पट्टी तो लगाने का लास्ट ऑप्शन तो है ही। સો ફ્રેન્ડ્સ હવે ફાઇનલ ફિનિશિંગનું ટચઅપ માટે આપણા ઇન્ટિરિયર વાળા ભાઈ બંને આવી ગયા છે અને હવે ફાઇનલ ડિસિઝન બધું લેવાય છે એક દિવસ બસ. જીસા બધું ઓકે છે? ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. તમે જોઈ રહ્યા છો પર્વ એન્ડ જીશા ડેઇલી વ્લોગ અને આજે છે 3 ફેબ્રુઆરી. રૂમમાં આજે મેં તમને કીધેલું આ દિવાલ પીવીસી શીટ કે ચારકોલ શીટ જે કે એ લાગી રહેલી છે કારણ કે ત્યાં ભેજ આવે છે, તો એના માટે આ શીટ લગાવીએ છીએ એટલે ત્યાં ભેજનો પ્રોબ્લેમ નહીં રહે. હવે ફાઇનલ પર છે, કલરનો બી છેલ્લો હાથ લાગે છે અને પછી ભાઈ બધું સાફ સફાઈ કરી આપશે કલરવાળા ને આ પીવીસી શીટ લાગી રહેલી છે એટલે ત્યાં કલર નહીં આવે. આવી રીતે આ શીટ આવે એમાં પાછળ આવી રીતે પીવીસી જ આવે એટલે ત્યાં ભેજ પાણીનું કોઈ ટેન્શન જ નહીં ને આમ દેખાય બહારથી કલર કે એનાવાળું. પછી ફાઇનલ થાય એટલે હું તમને બતાવીશ, મને આન્સર કરજો કેવું લાગે છે. 12:30 થયા છે અને જીશા તો જુઓ ઊંઘે છે કારણ કે હવે માસી આવવા માંડ્યા નવડાવાળા એટલે નવડાવીને સૂઈ ગઈ છે મસ્ત. બસ બિચારી હવે જો આ ગેટ પાસે જ ઊંઘે છે. હવે ખાલી 2 દિવસ છે આવા રેફ્યુજી કેમ્પને, પછી રૂમ થઈ જશે. ગુડ આફ્ટરનૂન અંબુ. જીશા કેટલી ક્યુટ બનીને ફોટામાં જોઈ છે. કોણ છે જીશા? તું છે? હા જોઈ હાથ બતાવતા આવ્યો. હાય બક્કુ બર્થડે આપણે. ચલો ફ્રેન્ડ્સ, આજનું પહેલું બક્કુ બર્થડે જીશાનું. અને બક્કુ નહીં કહેવાય, અને બક્કુ નહીં કહેવાય. હમણાં આપણે બક્કુ ભરીશું હે ને બર્થડે. ચાલ બક્કુ કેળું આપું. હા બેઠી કર. અને બક્કુ કહેવાય. બક્કુ બતાવતો હતો ફ્રેન્ડ. નહીં બેસે હવે એને કેળું. ફ્રેન્ડ્સ ને બતાવતો હતો બક્કુ. ફ્રેન્ડ્સ બક્કુ અને ફ્રેન્ડ્સ છે કેળું. બેઠી કર દે. જીશાને કઈ મળ્યું છે કેળું. કેમ જીશો? જીશો જીશો બેઠી થઈ જીશુ. ગુગુ ગાગા કેને ગુગુ ગાગા. ગુગુ ગાગા એ ગુગુ ગાગા. ગુગુ ગાગા જીશુ. બોરડા નહીં પાડ. પણ આમ બોલાવ ને મારી બાબુને. બબુ મારી બાબુ તારે ખાવું કેલું, તું છે કેલું, તને ગમે કેલું, નાની મારી દેકું. હા લે અરે ચાલ બેઠી થઈ જા. ચલો ફ્રેન્ડ્સ, હવે પહેલા જીશુ કેળું ખાય છે બતાવી દઉં. ચલો કેળું ખવડા. કેળો કેલા લો ને પાછળ તારા કપડા નહીં બગડે. લે લો કેલા. હા જો એને કેટલી મસ્તી ચડી છે હે ને. બરાબર લે ખાવ. જો ફ્રેન્ડ્સ હમણાં મસ્તી ચાલુ. એ આખું નહીં મૂકી લેવાય. દીધું એને. આખું કેળું જોઈએ છે આખું. ખાવ. અપ્પા કરો. આટલું ખવાતું નહીં ને આખું કેળું જોઈએ છે. જો અપ થઈ ગયો. पट्टी तो लगाने का लास्ट ऑप्शन तो है ही। સો ફ્રેન્ડ્સ હવે ફાઇનલ ફિનિશિંગનું ટચઅપ માટે આપણા ઇન્ટિરિયર વાળા ભાઈ બંને આવી ગયા છે અને હવે ફાઇનલ ડિસિઝન બધું લેવાય છે એક દિવસ બસ. જીસા બધું ઓકે છે? જીશુ કેવું છે રૂમ બેટા? કેવું લાગ્યું? સો બસ આ ફાઇનલ ટચઅપ ને આ દિવાલ મેં તમને કીધી સવારે. હવે તમે મને કહેજો કેવી લાગે છે. ફ્રેન્ડ્સ આજે બી હજુ થોડું લેટ નાઇટ કામ ચાલશે. હવે આ કલરવાળા ભાઈ છે એ બધું ફિનિશિંગ ક્લિનિંગ કરે છે બધું.
કાલે આ બેડ આખો ક્લીન થશે, નીચે અંદરનું બધું હાઇડ્રોલિક ખોલીને ક્લીન થશે, અને આ થોડું બધું ફિનિશિંગ બાકી છે હજુ. હવે ને અમે જઈએ છીએ આઉરા. પરોભાઈ આવીને ચોકલેટ ખાય છે સ્પોકનમાંથી. આ કપડાના ઢગલા પડ્યા છે ઘડી કરવાના. કુંતેશભાઈ આરામ કરે છે, અને પછી આઉરા જઈને અમારે પાઉંભાજી ખાવાની છે. ફોન આવેલો છે એટલે પાઉંભાજી ખાવા જવાના છે અમે. જીશા ઊંઘી ગઈ છે થોડી વાર, એટલે ઉઠે એટલે જઈએ. ઓ ચોકલેટ મને તો આપો. એકલા એકલા ખાવાની. આ મામા જે લિન્ટ લાવ્યા એ બતાવ, લાવ રેપર તો બતાવ. મને આપજે. ગાડીમાંથી બહાર ઉતરી ગયો તરત અને એક ભાઈ એને માલિશ કરતો હતો. પરવાના ક્લાસમાં આજે એની ફ્રેન્ડની બર્થડે હતી, તો એને જીશા માટે બી ચોકલેટ આપી છે. તો આપણે જીશાને થોડી ચખાડી દઈએ. હા, ચખાડવાની નહીં બેટા, ખાલી એને આપી દે. બાઈટ માર લે, બાઈટ માર લે. નહીં મારે. બસ 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 થોડું થોડું. બસ બસ બસ. ઓકે. કેવું લાગ્યું? શું નામ હતું તારી ફ્રેન્ડની બર્થડે? નિષ્ઠા. નિષ્ઠાની બર્થડે હતી તો એને ચોકલેટ આપી. થેન્ક યુ નિષ્ઠા. બસ હવે તું ખા. સો ફ્રેન્ડ્સ, મામાને ત્યાંથી આવી ગયા છે, અને આ પરોને થોડું હોમવર્ક છે એ કરવા બેઠો, અને જીશુ સૂઈ ગઈ છે. 12 વાગવાના. બહુ જ હેરાન થયું સ્કૂટી પર, અને શું થયું એ પણ કહું જરાક. પડતા પડતા બચી ગયા. તો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાલે નવા વ્લોગમાં. અને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.